નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। શિનોર તાલુકામાં રામનવમીના પર્વની ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શિનોર ખાતે રામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શિનોર બસ સ્ટેન્ડ અને રણછોડજી મંદિર સુધી પહોંચી પરત ફરી હતી। યાત્રામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। યાત્રામાં વિવિધ ઝાંખીઓ, ધ્વજ અને ભક્તિ ગીતો દ્વારા ધાર્મિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું। તો ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શિનોર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી હતી। પોલીસ તંત્ર દ્વારા સમગ્ર માર્ગ ઉપર કડક નજર રાખવામાં આવી હતી। આ કાર્યક્રમના મુખ્ય આયોજક સચિન પટેલ તેમજ તમામ આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો સચિન પટેલે સહકાર આપનાર તમામ ભક્તો, શિનોર પોલીસ તંત્ર અને મામલતદાર, સર્કલ ઓફિસર, આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આજે રામનવમી એટલે ભગવાન રામનો રામલલ્લા સ્વરૂપે રાજા દશરથ અને માતા કૌશલ્યાના ઘરે ધરતી પર અવતરણ દિવસ। તો આજે હું રામનવમીના શુભ પર્વની સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। રામનવમીના પર્વ નિમિત્તે શિનોરના જે સૌ નગરજનોએ મોટી સંખ્યામાં આજે શોભાયાત્રામાં ભાગ લીધો, તો સર્વે નગરજનોને હું હાર્દિક શુભેચ્છા પાઠવીને અભિનંદન પાઠવું છું। અને ખાસ આજે આ શોભાયાત્રાનું સવારે રામનવમી નિમિત્તે કન્યા ભોજન, મહાઆરતી અને ત્યારબાદ શોભાયાત્રાનું આયોજન જે કર્યું છે આયોજકોએ, એમને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। Subscribe now and press the bell icon. Never miss an update.